એકવાર એવીડી પર પધાર્યા હતા અને અમૃત શિબિર હતી. પ્રસંગ તો મેં આગળ શેર કરેલો છે, પણ આ તો આપણે ગુણાતાન સ્વામી કીધું કે મહિમા તો 100 વાર કહે સાંભળે કરીને સ્થિર થાય. સ્વામીજી તો 12,000 વાર એક પ્રસંગને વાગોડતા, આપણે 100 વાર તો રાખો. તો અમૃત શિબિર હતી ને પેલા નિખિલભાઈ ગાડી લાયા હતા. તો મને કે પ્રભુ સ્વામી પધાર્યા, પૂજન કરાવવું છે, તો પ્રાર્થના કરીએ. તો પ્રભુ સ્વામી કે કરીએ. નીચે પધાર્યા, પૂજન કર્યું. નિખિલભાઈ કે સ્વામી બેસો ને એક રાઉન્ડ કરીએ. પ્રભુ સ્વામી બિરાજ્યા, હું ઉભો તો મને કે બેહી જા. તો હું બેઠો. આ લુચિતભાઈ જ ચલાવતા હતા ગાડી. ચલાવી તો હોલનો એક રાઉન્ડ મારી, આત્મીય વિદ્યાધામમાં જે પ્રાર્થના હોલ છે એમાં નીચે એક રાઉન્ડ મારીને ગાડી જ્યાં હતી ત્યાં ત્યાં પાછી ઉભી રાખી. શિબિર પતી ગયેલી એટલે બધા ભક્તો નીચેના હોલમાં પ્રસાદ લેતા હતા, જમતા હતા. પણ એ ગાડીનો રાઉન્ડ તો આપણે પ્રદક્ષિણા તો કેવી ફરીએ, આમ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરીએ, આમ ફરીએ ને ઘડિયાળનો કાંટો ચાલે એમ. ગાડી તો જે રુચિતભાઈ ચલાવેલી એ ઊંધી ચલાવેલી, એન્ટી ક્લોકવાઇઝ. પણ ત્યાં આવીને ઉભી રહી. ગાડીમાંથી પ્રભુ સ્વામી બી નીચે ઉતર્યા, હું બી નીચે ઉતર્યો. તો આપણા મને એમનામાં અંતર ક્યાં છે? આપણે જીવ છીએ અને એ ગુણાતીત છે. ભગવાન જોડેનો એમનો સંબંધ અખંડ છે. તો એમના જીવન તરફ નજર રાખીએ ને એટલે નિરંતર આપણને એક અરીસો જ છે પ્રભુ સ્વામી. એટલે ખબર જ પડી જાય આપણે ક્યાં. રિપોર્ટ કાર્ડ આવી જ જાય, આપણે માંગીએ કે ના માંગીએ. બોર્ડ વાળાનું તો રિઝલ્ટ એક્ઝામ આપે ને 15 દાડા, મહિને, વરસ દાડા પછી આવે. આ તો આવી જ જાય તરત જ. એમને જોવે એટલે રિઝલ્ટ જ હોય સામે. તો શું, ગાડીમાંથી ઉતર્યા, એ બી ઉતર્યા ને હું બી ઉતર્યો, પણ આપણા મને એમનામાં ફેર કેટલો છે? એમના જેવા થવાનો છે. પ્રભુ સ્વામીને દીક્ષાના 50 વર્ષ એટલે સંકલ્પ કરવાના 50 વર્ષ. સ્વામીજીને પ્રાર્થના કરવાના કે એમના જેવી સાધુતા આવે, એમના જેવું જીવન થાય. રડીને પ્રાર્થના કરવાનો દિવસ. નીચે ઉતરીને પહેલું વાક્ય રુચિતભાઈને કીધું લાલને કે થેન્ક યુ, આજે તમે અમને ભક્તોની પ્રદક્ષિણા કરાવી દીધી. તો મહિમાના 50 વર્ષ, સંબંધવાળી દ્રષ્ટિના 50 વર્ષ. તો કોણ હતા એમાં જમનારા? તો બધા આપણે બધા જ હતા. પણ સ્વામીજીના સંબંધનો મહિમા કેવો હશે?